નમસ્તે મિત્રો, ચાલો આજે આપણે સરસ એવા ભરેલા મરચાં બનાવીએ. પણ તેના માટે આપણે સાદા મરચાં નહીં, પણ આ કેપ્સિકમ મરચાં જે અત્યારે સિઝન છે અને એવા એકદમ સરસ એવા નાના નાના આવે છે. તો એવા નાના નાના મેં મરચાં લઈ લીધા છે. તેમાંથી આપણે સરસ એવો બીનો ભાગ કાઢી લેશું. આ મરચાં મોળા જ હોય છે, જો તમે બીનો ભાગ ન કાઢો તો પણ ચાલે, પણ આપણે ખાતી વખતે એ મોઢામાં બી આવે એ મજા ન આવે, એટલા માટે આપણે બીનો ભાગ કાઢી લેશું. એકદમ સરસ એવા આ ભરેલા મરચાં બનીને તૈયાર થાય છે. મેં પહેલી વાર જ બનાવ્યા અને ખૂબ જ ભાવ્યા, એટલે મને એમ થયું કે આ રેસીપી તમારા બધાની સાથે શેર કરું. જોતાં જ એકદમ સરળ એવી રેસીપી છે, કોઈ પણ ઝંઝટ વગર, બનાવવી પણ સરળ અને સ્વાદમાં પણ એકદમ સરસ એવી બનીને તૈયાર થાય છે. બધા જ મરચાંમાંથી આપણે બીનો ભાગ કાઢી લઈશું, પણ નસનો ભાગ નહીં કાઢીએ, કેમ કે આ એકદમ મોળા જ હોય છે. હવે બધા જ મરચાંમાંથી મેં બીનો ભાગ કાઢી લીધો છે. તેના માટે જે મસાલો તૈયાર કરીશું, તેના માટે મેં ગાંઠિયા અને ચવાણું, જે બંને થોડા થોડા મારી પાસે પડ્યા હતા, તે જ લઈ લીધા છે. તેની અંદર આખા ધાણા નાખીશું, 3 થી 4 ચમચી જેટલા ધાણા. ત્યારબાદ 2 થી 3 ચમચી જેટલા તલ એડ કરીશું. ત્યારબાદ આપણે 3 ચમચી વરિયાળી, ત્યારબાદ આખું જીરું એડ કરીશું, 1-1.5 ચમચી જેટલું. હવે ખાંડ, અથવા તો તમે ગળાસમાં ગોળ ખાતા હોય તો પણ એડ કરી શકો છો. મીઠું, ત્યારબાદ હળદર, લાલ મરચું પાવડર એટલા માટે કે આપણે એમાં મરચાં મોળા હોય છે, એટલે થોડીક મસ્તી તીખાશ માટે. અને કેવા પૂરતો એવો સ્પિંચ જેટલો જ આપણે ગરમ મસાલો એડ કર્યો છે. એમાં એ બધાને આપણે મિક્સરમાં સરસ એવું ગ્રાઇન્ડ કરી લઈશું. 2 થી 3 આટા આવી જાય એટલે સરસ એવું આપણું મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. તેને આપણે એક બાઉલની અંદર કાઢી લેશું. ત્યારબાદ તેની અંદર તેલનું મોણ એડ કર્યું છે અને થોડું એવું લીંબુ ખટાશ માટે એડ કર્યું છે. મેં ગળાશ આપણે એડ કરી છે, એટલે થોડીક ખટાશ પણ એડ કરીશું. હવે મસાલાને આપણે મિક્સ કરી જોશું, અને જો જરૂર લાગે એટલા પૂરતું જ, ફક્ત મસાલો ભેગો થાય એટલું જ આપણે પાણીનો છંટકાવ કરીશું. કેવા પૂરતું જ પાણી મેં એડ કર્યું છે, જેથી આપણે મસાલો મરચાંની અંદર એકદમ સરસ એવો ભેગો થઈ અને અંદર આપણે ભરી શકીએ. જો એકદમ સરસ એવો મસાલો મારો બનીને તૈયાર થઈ ગયો છે. તેમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું, જેને આપણે પાછળથી જ એડ કરવાનું છે. હવે બધું મિક્સ થઈ જાય એટલે સરસ એવા આપણા મરચાંને આપણે ભરી લેશું. બધા જ મરચાં, આમાં મસાલો વધારે આવશે કેમ કે આ કેપ્સિકમ મરચાં છે, એટલા માટે એમાં મરચાં કરતાં અંદર મસાલો આપણે વધારે, એટલા માટે મસાલો વધારે બનાવ્યો છે મેં. બધા જ મરચાંને સરસ એવા ભરી લઈએ વારાફરતી. અને એકદમ કોઈ પણ વસ્તુની સાથે તમે ખાશો ગુજરાતીમાં તો આ મરચાં ખરેખર સરસ લાગશે. બાળકો પણ આરામથી ખાઈ શકે એવા બની અને તૈયાર થાય છે. નાના અને મોટા બધાને ભાવશે. લાગશે જ નહીં કે તમે મરચાં ખાઓ છો. તીખાશ તો એમાં હોતી જ નથી. સરસ એવા આપણા મરચાં ભરીને તૈયાર છે. હવે મેં તેલ મૂકી દીધું છે. તેમાં ફક્ત આપણે હિંગ જ એડ કરીશું અને મરચાંને સાતડી લેશું. બધા જ મરચાંને સરસ
એવા તેલમાં મૂકી અને ઢાંકી અને સાતળશું, જેથી થોડી વારે આપણે એને ચલાવતા રહેશું એટલે મરચાં બધા સરસ એવા ચડી જાય. મસાલો આપણો બધો તૈયાર જ છે એટલે એને આપણે કોઈ બાફવાની કે કોઈ જરૂર પડતી નથી. સરસ એવું મરચું આપણું પોચું થાય એટલા પૂરતું જ આપણે એની બાફવાના છે એટલે એને ઢાંકીને સરસ એવા ચડવા દેશું. વચ્ચે આ રીતે આપણે એને ચલાવતા રહેશું અને આ મરચાંને ફેરવતા રહેશું બધી સાઈડોથી, જેથી એ સરસ એવા ચડી જાય અને એ મરચાં પોચા પડી જાય. જુઓ, બધા મરચાં એક જાડા મરચાં છે એટલા માટે સરસ એવા પોચા પડતા સહેજ વાર લાગશે. સરસ એવા બધા મરચાં આપણા તળાઈ ગયા છે, શેકાઈ ગયા છે એટલે એને હવે આપણે લઈ લઈશું. સરસ એવા આપણા કેપ્સિકમ ભરેલા મરચાં તૈયાર છે. કોઈ પણ વસ્તુની ગુજરાતી વસ્તુઓની સાથે ખાશો તો પણ મજા આવશે ખાવાની અને બધાને ભાવશે. નાના મોટા સૌને ભાવે એવા આપણા ભરેલા મરચાં બનીને તૈયાર છે.